જ્ઞાન વૃક્ષ પર તમારા સૌનું સ્વાગત છે. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં એક વિષય એવો છે જે દિવસેને દિવસે વધુને વધુ મહત્વનો બનતો જાય છે, અને એ છે ભારતનો ડિજિટલ કિલ્લો. હા, આપણે વાત કરવાના છીએ ભારતની સાયબર સિક્યોરિટી, તેના કાયદાઓ અને પડકારો વિશે. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના સીધા જ મુદ્દે પર આવીએ. હું તમને એક સવાલ પૂછું છું, જે પરીક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા બંને દૃષ્ટિકોણથી ખૂબ જ અગત્યનો છે. શું તમે જાણો છો કે યુદ્ધનું પાંચમું ક્ષેત્ર એટલે કે ફિફ્થ ડોમેન ઓફ વોરફેર કયું છે? અને સાચો જવાબ છે સાયબર સ્પેસ. જી હા, જુઓ, જમીન, સમુદ્ર, હવા અને અવકાશ આ ચાર તો હતા જ, પણ હવે પાંચમું યુદ્ધ ક્ષેત્ર છે આ, એક એવું મેદાન જે દેખાતું નથી. અને બસ આ જ કારણે ભારત જેવા દેશ માટે એક મજબૂત, એકદમ અભેદ્ય ડિજિટલ સંરક્ષણ સિસ્ટમ હોવી કેટલી જરૂરી છે એ આપણે આજે સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ ડિજિટલ કિલ્લો બનાવવાની શરૂઆત ક્યાંથી થઈ? ભારતે આનો પાયો ક્યારે નાખ્યો? તો આની શરૂઆત થઈ હતી વર્ષ 2013માં. ત્યારે આવી હતી આપણી પહેલી નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી. એમ સમજી લો કે આ આપણા ડિજિટલ ડિફેન્સનો પહેલો બ્લુપ્રિન્ટ હતો, પહેલો નકશો. હવે જુઓ, આ પોલિસી લાવવા પાછળ એક બહુ મોટું વૈશ્વિક કારણ હતું. 2013માં એડવર્ડ સ્નોડને જે ખુલાસા કર્યા હતા ને કે કેવી રીતે વૈશ્વિક સ્તરે જાસૂસી થાય છે, એનાથી આખી દુનિયા હલી ગઈ હતી. અને બસ એના જ જવાબમાં ભારતે આ પોલિસી બનાવી. પણ પ્રોબ્લેમ એ છે કે ટેકનોલોજી તો રોકેટની જેમ આગળ વધે છે, બરાબર? તો આજે AI, 5G, IoT જેવી નવી ટેકનોલોજી આવી ગઈ છે, એની સામે 2013ની પોલિસી, સાચું કહું તો, જૂની પડી ગઈ છે. એટલે જ હવે બધા એક નવી, અપડેટેડ નેશનલ સાયબર સિક્યોરિટી સ્ટ્રેટેજીની રાહ જોઈ રહ્યા છે. તો એ 2013ની પોલિસીના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા? એના ગોલ્સ એકદમ ક્લિયર હતા. પહેલો, એક એવું સિક્યોર કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ બનાવવું જેના પર લોકો ભરોસો કરી શકે. બીજો, આપણા દેશનું જે ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમ કે પાવર ગ્રીડ હોય, બેન્કિંગ સિસ્ટમ હોય, એને બચાવવું. અને ત્રીજો, આ ડિજિટલ કિલ્લાની રક્ષા કરવા માટે 5 લાખ સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સની એક ફોજ તૈયાર કરવી. અને હા, સર્ટેન જેવી એજન્સીને મજબૂત બનાવવી. હવે કોઈ પણ કિલ્લો હોય એને મજબૂત દિવાલો તો જોઈએ જ, બરાબર? તો આપણે આ ડિજિટલ કિલ્લાની દિવાલો કઈ છે? એ છે આપણા કાયદા. તો ચાલો હવે કાનૂની જોગવાઈઓ પર એક નજર નાખીએ જે આપણા આ ડિજિટલ ફોર્ટ્રેસને મજબૂત બનાવે છે. મિત્રો, આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. હું તો કહીશ કે આનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે પ્રિલિમ્સ પરીક્ષામાં અહીંથી સીધા સવાલ બને છે. કલમ અને સામે ગુનો, બસ જોડકા જોડો. આ કલમો મોઢે કરી લેજો, ખાસ કરીને કલમ 66F સાયબર ટેરરિઝમ અને કલમ 66D જેમાં ફિશિંગ જેવી છેતરપિંડી આવે છે. આ બે તો ભૂલવાની જ નથી, બરાબર? હવે કરંટ અફેર્સની દૃષ્ટિએ આ કેસ સુપર ઇમ્પોર્ટન્ટ છે. શ્રેયા સિંઘલ કેસ. 2015માં સુપ્રીમ કોર્ટે IT એક્ટની કલમ 66A ને રદ કરી દીધી. કેમ? કારણ કે કોર્ટે માન્યું કે આ કલમ આપણા બંધારણે આપેલા વાણી સ્વાતંત્ર્યના અધિકારની વિરુદ્ધ છે. આ ચુકાદો ઓનલાઈન ફ્રી સ્પીચ માટે એક સીમાચિહ્નરૂપ ગણાય છે. જેમ જેમ સમય બદલાય તેમ કાયદા પણ અપડેટ કરવા પડે, બરાબર ને? તો બસ તાજેતરમાં જ આપણા બધાના પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે એક નવી ઢાલ આવી છે, અને એ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023. અને આ નવા કાયદાના 3 મુખ્ય પાયા છે. બહુ સિમ્પલ પણ ખૂબ પાવરફુલ. પહેલું, યુઝરની સંમતિ, એટલે કે તમારી પરવાનગી વગર કોઈ તમારો ડેટા ના લઈ શકે. બીજું, પર્પઝ લિમિટેશન, એટલે કે જે કામ માટે ડેટા લીધો છે એના માટે જ વાપરી શકે. અને ત્રીજું, જે સૌથી ખતરનાક છે કંપનીઓ માટે, ભારે દંડ. જો ડેટા બ્રીચ થયો તો 250 કરોડ રૂપિયા સુધીનો તોતિંગ દંડ થઈ શકે છે. ચાલો, કાયદા તો બની ગયા, પણ આ કાયદાઓનો અમલ કોણ કરાવશે? આપણા આ ડિજિટલ કિલ્લાના દરવાજા પર ચોકી કોણ કરશે? તો હવે આપણે એ સંસ્થાઓ વિશે જાણીશું જે આપણા ગાર્ડિયન્સ છે, આપણા ડિજિટલ રક્ષકો. જો, મુખ્યત્વે 3 એજન્સીઓ છે જે આ કામ સંભાળે છે. પહેલી છે I4C, એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. આ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે અને દેશના બધા સાયબર ક્રાઇમ્સ વચ્ચે કોઓર્ડિનેશનનું કામ કરે છે. બીજી છે સર્ટેન,
જે આપણી નેશનલ નોડલ એજન્સી છે. કોઈપણ સાયબર એટેક થાય તો તરત જ એક્શનમાં આ જ આવે. અને ત્રીજી છે NCIPC, જેનું કામ છે આપણા ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે પાવર ગ્રીડ, બેન્કો એ બધાને સુરક્ષિત રાખવાનું. આ ત્રણેયના કામ અલગ છે પણ ખૂબ મહત્વના છે. અને હા, આ એક નંબર તો દરેક નાગરિકે યાદ રાખવો જ જોઈએ. 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે. જો તમારી સાથે કે તમારા કોઈ ઓળખીતા સાથે કોઈ ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ થાય તો તરત જ આ નંબર પર ફોન કરવાનો. પણ જુઓ, કોઈ પણ કિલ્લો 100% પરફેક્ટ નથી હોતો. એમાં ક્યાંક ને ક્યાંક તિરાડો એટલે કે નબળાઈઓ તો હોય જ છે. અને ખાસ કરીને મેઇન્સ પરીક્ષા માટે આ નબળાઈઓ એટલે કે પડકારોને સમજવા બહુ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે આપણા આ ડિજિટલ બખ્તરમાં રહેલી તિરાડોને સમજીએ. આંતરરાષ્ટ્રીય સંબંધોના પરિપ્રેક્ષણમાં બુડાપેસ્ટ કન્વેન્શન બહુ મોટો મુદ્દો છે. આ સાયબર ક્રાઇમ પર દુનિયાની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંધિ છે. પણ ભારતે આમાં જોડાવાની ના પાડી દીધી છે. હવે સવાલ એ થાય કે કેમ? કારણ કે ભારતનું કહેવું છે કે ભાઈ, જ્યારે આ સંધિ બની ત્યારે તમે અમને પૂછ્યું નહોતું. અને બીજું, આ સંધિ વિદેશી એજન્સીઓને ભારતીય ડેટા એક્સેસ કરવાની છૂટ આપી શકે છે, જે આપણી નેશનલ સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વની વિરુદ્ધ છે. જ્યારે મેન્સમાં તમને પડકારો વિશે લખવાનું આવે ત્યારે આ 3 પોઈન્ટ્સ તો લખવાના જ. પહેલો, જ્યુરિસ્ડિક્શનલ ઇશ્યુઝ એટલે કે ગુનો કરનાર દુનિયાના કોઈ બીજા ખૂણામાં બેઠો છે તો એને પકડવો કેવી રીતે. બીજો, લો કન્વિક્શન રેટ એટલે કે ગુનેગારોને સજા થવાનો દર બહુ જ ઓછો છે. કેમ? કારણ કે આપણી પાસે ડિજિટલ ફોરેન્સિક લેબ્સ અને ટ્રેન્ડ લોકોની કમી છે. અને ત્રીજો, સૌથી મોટો પડકાર, આપણા કાયદા જૂના થઈ ગયા છે. વર્ષ 2000નો આઈટી એક્ટ આજના AI ડ્રિવન ડીપ ફેક્સ કે ક્રિપ્ટોકરન્સી સ્કેમ્સ સામે લડવા માટે પૂરતો નથી. ચાલો તો હવે ફટાફટ આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. એકદમ એક્ઝામ ફોકસ્ડ, જે સીધું જ પરીક્ષામાં કામ લાગશે. યાદ રાખજો, સાયબર ટેરરિઝમ કલમ 66F. સુપ્રીમ કોર્ટે કઈ કલમ રદ કરી? 66A. કોના માટે? ફ્રી સ્પીચ માટે. નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930. અને નવા DPDP એક્ટ હેઠળ ડેટા બ્રીચ માટે દંડ કેટલો? 250 કરોડ રૂપિયા સુધીનો. તો આ બધા પરથી આપણે શું શીખ્યા? આગળનો રસ્તો શું છે? સાચું કહું તો આપણા વર્તમાન કાયદા જૂના થઈ ચૂક્યા છે. હવે જરૂર છે એક નવા, વ્યાપક ડિજિટલ ઇન્ડિયા એક્ટની. એક એવો કાયદો જે આજના આધુનિક સાયબર ગુનાઓનો સામનો કરી શકે અને સાથે સાથે આપણા સૌના મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ કરે. તો મિત્રો, આશા છે કે આજની આ સમજૂતી તમને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે તેમની સાથે શેર કરજો. અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા કોઈ પણ પ્રશ્નો કે સૂચનો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. મળીએ અગલા વિડીયોમાં.